જય સ્વામિનારાયણ। આ એક ચોરસ અને લંબચોરસ હથેળી છે। આ વ્યક્તિ સ્માર્ટ અને ઇન્ટેલિજન્ટ હશે, કેમ કે આ ચોરસ હથેળી છે એટલે આ વ્યક્તિ માર્કેટિંગ દુનિયા અને નેટવર્ક માર્કેટિંગ અને બિઝનેસમાં નંબર 1 થશે। આ સારામાં સારી હથેળી છે। સાથે આ ગુરુની આંગળી, શનિની આંગળી, આ સૂર્યની આંગળી, સૂર્યની આંગળી કરતાં ગુરુની આંગળી મોટી છે એટલે લીડરશિપના ગુણ જોરદાર છે, કાઉન્સલિંગ ફીલ્ડ જોરદાર છે અને આ વ્યક્તિને થોડોક ઈગોનો પણ પ્રોબ્લેમ થઈ શકે છે, એટલે ઓડિયો દ્વારા કીધી છે વસ્તુ કરશે તો એને ફાયદો થશે। સાથે આ બુધની આંગળી જે સૂર્યના પહેલાં પોળવા સુધી સેજ માઇનોર, સેજ જ નાની છે, રતી બાર જ, એટલે બિઝનેસમાં થોડીક કમી રહેશે, પણ એના હાથ નીચેના જે માણસો હશે કમી દૂર કરે, 3 લેવલે થોડીક કમી રહેશે। સાથે આ ગુરુની આંગળીનું ઢલાન શનિ તરફ છે એટલે ધાર્મિક પ્રવૃત્તિનું, અને સૂર્યની આંગળીનું ઢલાન શનિ તરફ છે એટલે હિંમતી સ્વભાવ જોરદાર છે। સાથે આ અંગૂઠો છે, અંગૂઠોનો ઉપરનો ભાગ ઈચ્છાશક્તિનો જોરદાર છે અને આ લોજિક જોરદાર છે, જે ઈચ્છાશક્તિ જે લોજિક સમજવામાં માસ્ટર છે। સાથે આ અંગૂઠા સ્ટ્રોંગ પર્સનાલિટીવાળા છે, કે મોટો અંગૂઠો છે। સાથે અહીંયા આગળ એક આડી રેખા થઈ રહી છે, આ 42 વર્ષે ભાગ્ય ઉદય કરે ને એની નિશાની છે। એક ધન રેખા, ઓનલાઈન બિઝનેસમાં આ વ્યક્તિ નંબર 1 થાય અને 42 વર્ષે ભાગ્ય ઉદય થાય, જ્યારે અહીંયા આગળ આડિયા રેખા હોય, આ સારામાં સારી વસ્તુ છે। સાથે આ હૃદય રેખા જે જગ્યાએ અહીંયાથી નીકળી અને ગુરુ તરફ જઈ રહી છે, ગુરુ શનિની વચ્ચે, એટલે આનામાં ગુરુના ગુણ પણ છે અને શનિના ગુણ પણ છે। ગુરુ એટલે લીડરશિપ, કાઉન્સલિંગ ફીલ્ડ અને ધર્મમાં નંબર 1 બને। શનિ એટલે સામ દામ ધન ભેદ, પૈસા કમાવા માટે કોઈ પણ ટીકડમ અજમાવવા માટે તૈયાર હોય અને આ વ્યક્તિ પરોપકારી હોય, કોઈનો પણ 1 રૂપિયો ન બાકી રાખે, એના ઘરે દઈને આવવાવાળો છે। આ સારામાં સારી હૃદય રેખા છે। સાથે આ માઇન્ડ રેખા અહીંયા જીવન રેખાની જોઈન્ટ છે, જે અહીંયાથી નીકળી અને આમ ચંદ્ર તરફ જઈ રહી છે અને જીવનના 25 વર્ષની ઉંમર સુધી કોઈ ડિસિઝન નહીં લે અને પછી સ્વતંત્ર ડિસિઝન લેશે અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે, જે પણ કલ્પના કરશે એ જોરદાર પદ્ધત કરશે અને સાથે આ પરિવારના સંસ્કાર સાથે ચાલશે, જે પરિવારના રૂલ્સ હશે ને એ બધા આ વ્યક્તિ ફોલો કરશે જ્યારે જીવન રેખાની જોડે હોય। આ સારામાં સારી માઇન્ડ રેખા છે। આ વ્યક્તિ રોજ સવારે ઉઠવાથી માંડીને રાતે સૂવે ને ત્યાં સુધી જ્ઞાન અર્જન કરવાનું અને આને કોઈ પણ કામ સોંપો ને ઇન્ટેલિજન્ટ તરીકેથી કરી આપે। આ સારામાં સારી માઇન્ડ રેખા છે। સાથે અહીંયાથી જીવન રેખા નીકળી અને કેતુ તરફ જઈ રહી છે અને એમાંથી એક ફાટો થઈ રહ્યો છે, આ 4 ધામની યાત્રા કરે ને એની નિશાની છે। આ સારામાં સારી વસ્તુ છે અને આ એના જીવન રેખા જ્યારે કેતુ પર ને એને મોક્ષની રેખા કહેવાય, આ જન્મે એને મોક્ષ મળે। બીજું, આ જેટલું વર્તમાનમાં રહીને કામ કરે ને એટલો ફાયદો થાય, પણ એના જન્મ સ્થાનથી 100 થી 200 કિલોમીટર દૂર આ કોઈ પણ બિઝનેસ કરશે આને સારામાં સારું ચાલશે। બીજું, આ વ્યક્તિ ઓનલાઈન બિઝનેસ છે, ટ્રાવેલિંગ છે, એમાં એને ફાયદો થશે। બીજું, આની અંદર અહીંયા આગળ મંગળ રેખા છે, આ એક સપોર્ટ રેખા કહેવાય જીવન રેખાની અંદર, આ બહુ સારામાં સારી વસ્તુ છે, કેમ કે આને લાકડાનો બિઝનેસ, સ્ટેશનરી બિઝનેસ, દલાલીનો, આ બધામાં એને ફાયદો થશે જમીનની। બીજું, એક રક્ષાનું કામ કરશે કે 2 વ્હીલ કે 4 વ્હીલ લઈને જાય ને તો રસ્તાની અંદર કોઈ જગ્યાએ ગાડીને કાંઈ અથડાવે તો 10 સેકન્ડ પહેલાં જ ખબર પડી જાય, તરત આ બ્રેક મારી દે અને એક રક્ષાનું કામ થઈ જાય અને આને દાદા, મામા, કાકા, ભાઈજીનો સપોર્ટ સારામાં સારો મળશે। આ સારામાં સારી જીવન રેખા છે। બીજું, આ જીવન રેખામાંથી ધન રેખા નીકળી ને એક અહીંયા જઈ રહી છે અને એક અહીંયાથી ધન રેખા નીકળી આમ જઈ રહી છે। આ 42 વર્ષે ડબલ ધન રેખા થઈ રહી છે અને આ રાહુ ક્ષેત્રમાં જીવન રેખાથી નીકળી રહી છે, એટલે આ વ્યક્તિને અચાનક પ્રગતિ થશે, અચાનક નામના થશે અને પ્રસિદ્ધિ થશે અને 42 વર્ષે ડબલ ધંધા કરશે અને આ વ્યક્તિ છે ને બીજાની પ્રોડક્ટ વેચવામાં જોરદાર હશે, નેટવર્ક માર્કેટિંગ આ બધાની અંદર, અને એ જોરદાર હશે અને મોટી પોસ્ટ ઉપર જશે અને આ વ્યક્તિ નિશ્ચિતમાં કરોડપતિ બનશે, કેમ કે એક પણ રાહુ રેખા કપાતી નથી, એટલે જે પણ બિઝનેસ કરશે એ જોરદાર ચાલશે। આ ગુરુ પર્વત છે, ગુરુ પર્વત જોરદાર એક્સ્ટ્રા ઓર્ડિનરી છે અને ફૂલેલો દડા જેવો છે, એટલે આની જબરજસ્ત પર્સનાલિટી હશે, કાઉન્સલિંગ બિલ જોરદાર હશે, બોલવાની પીચ જોરદાર હશે, સામેવાળા ઉપર આનો પ્રભાવ જોરદાર પડતો હશે અને આ વ્યક્તિને ખાવાની વસ્તુ બહુ ભાવે, જમવાનો આ ફ્રૂડી કહેવાય ને, કે ફ્રૂડી વ્યક્તિ હશે અને લિજ્જતદાર ખાવાનું જબરજસ્ત ગમે અને આ વ્યક્તિ કોઈની સામે ઝૂકે નહીં, આના કરતાં જો મોટો ગુરુ આવે ને તો એની સામે જ ઝૂકે, બાકી આ કોઈ વ્યક્તિની સામે ઝૂકે નહીં। આ સારામાં સારો ગુરુ પર્વત છે। આ શનિનો પર્વત છે, શનિનો પર્વત એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, નથી બહુ બેઠેલો, નથી બહુ ઉઠેલો અને વ્યવસ્થિત છે, આ સારામાં સારો શનિ પર્વત છે। સાથે આ સૂર્યનો પર્વત છે, સૂર્ય પર્વત ઉપર આછી રેખા છે, એકદમ આ આછી રેખા છે અને એક
આ છે વિદ્યા રેખા, આ જ્ઞાની હશે. આને 100 લોકો પૂછવા આવશે ને તો બધાને જવાબ દેશે. અને જેમ જેમ ઉંમર મોટી થતી જાય એમ લોકો આને બહુ પૂછવા આવશે. અને જ્યારે એક સૂર્યરેખા હોય ને એટલે આનું એકાગ્રતા જોરદાર હોય. અને સૂર્યપર્વતનો વિસ્તાર સારો છે, પણ સૂર્યપર્વતનો આ ભાગ સેજ નહીં જેટલો બેઠેલો છે ને આ ભાગ ઉઠેલો છે. ઓડિયો દ્વારા કઈ દિવસી વસ્તુ કરશે તો એનો ફાયદો થશે, પણ એના કામનો વિસ્તાર જોરદાર કરશે. અને આની હિંમતી સ્વભાવ જોરદાર હશે. લાખ રૂપિયા લાખ અને કરોડ તો કરોડની હિંમત કરશે, સારામાં સારી. સાથે આ બુધનો પર્વત છે. બુધ પર્વત ઉપર એક પણ રેખા નથી, એટલે આ વ્યક્તિ રિસ્ક લેવાવાળો છે. લાખ રૂપિયા કરતા લાખ અને કરોડ તો કરોડની રિસ્ક લેશે. અને આ વ્યક્તિ સચ્ચાઈ પસંદ હશે, અને જૂઠ જરીએ નહીં ગમે. આની પર્સનાલિટી જોરદાર હશે, લોકોને સમજાવવાની ફીલ જોરદાર હશે. એક્સ્ટ્રા ઓર્ડિનરી જોરદાર બુધ પર્વત છે. અને આ વિવાહ રેખા છે, સારામાં સારી. આ અંદરૂણી મંગળ છે અને આ બહારનો મંગળ છે. અંદરૂણી મંગળ સારી ગુજા માસિક ગુજા સારામાં સારી છે, પણ યોગાન પ્રાણાયામ કરે તો સારામાં સારું રહેશે. સાથે બહારનો મંગળ સેજ નહીં જેટલો મધ્યમ છે, એટલે સામેવાળા વ્યક્તિને જોવે, વિચારે, સમજે અને પછી ડિસિઝન લઈને એની જોડે વાત કરે, જ્યાં સુધી એ પોતે કમ્ફર્ટેબલ ન થાય. પણ પોતાની પર કોઈ પણ પરેશાની આવી હોય ને તો લડવા માટે સક્ષમ છે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. આ શુક્ર પર્વત એકદમ જોરદાર છે, અને 2 આછી પતલી શુક્ર રેખા છે, એટલે લક્ઝરી રેખા. આ સારામાં સારી વસ્તુ છે. સાથે આ પ્રોગ્રેસ રેખા છે. જે કામ હાથમાં લે જ્યાં સુધી પૂરું ન થાય ને ત્યાં સુધી જમતો. પણ શુક્ર પર્વત દડા જેવો છે, એટલે આને લક્ઝરી સુખ જોરદાર હશે. પણ આ વ્યક્તિને ગરમી સહન નહીં થતી હોય. ગરમી થાય ને તો આ લોકો આમ અકળાઈ જાય, કે જેનો શુક્ર પર્વત. અને આ બ્રાન્ડવાળી વસ્તુ વધારે પહેરશે, અને શુક્ર પર્વત પાવરફુલ અને લક્ષ્મીપતિ યોગ્ય હોય. સાથે અહીંયા આગળ આમ આ રીતની રેખા થાય છે, પતલી પતલી. આ શેર બજાર જ્યાં લોંગ ટર્મમાં ઇન્ટરેસ્ટ કરશે ને, લોંગ ટર્મમાં ઇન્વેસ્ટ કરશે ને એમાં એને ફાયદો થશે. સારામાં સારો જોરદાર શુક્ર પર્વત છે. સાથે આ ચંદ્ર પર્વત તો એક્સ્ટ્રા ઓર્ડિનરી છે, જોરદાર ચંદ્ર પર્વત છે. આને દૂધની બનેલી તમામ વસ્તુ ભાવશે. આને વિદેશ જવાના મોકા મળશે, એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરવાના મોકા મળશે. બીજું આનો પર્ચેસિંગ પાવર જોરદાર હશે, બાર્ગેનિંગ કરવાનો જોરદાર હશે. અને 1000ની વસ્તુ કેમ 700-800માં લેવી હોય, એ જબરજસ્ત બાર્ગેનિંગ કરશે. નાના નાના ફર્નિચર જોવા લાયક હોય, વેલ્યુ પર મની. આ લાખનું ફર્નિચર બનાવે તો 2 લાખની કેમ વેલ્યુ કહેવાય, જોરદાર. અને આ વ્યક્તિ કલ્પનાશીલ હશે, જે પણ કલ્પના પદ જ કરશે. અને આને કોઈથી પેટની ખરાબી નહીં થાય. જે ચંદ્ર પર્વત સારો હોય ને એ પાણીનો માલિક છે, આનું શરીર સુખ સારામાં સારું રહેશે. સાથે આ સંગીત પર્સન છે, કે અહીંયા રાઉન્ડ થઈ રહ્યું છે, એટલે આ સંગીત પ્રેમી હશે, જોરદાર, એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આ જીવન રેખામાં અહીંયા આગળ આ વિદેશ રેખા જેવું લાગે, આ વિદેશ રેખા જ છે. આ વિદેશ જવાના એને મોકા મળશે, એની નિશાની છે, સારામાં સારી. સાથે આ ગેપ પડી રહ્યો છે અહીંયા અને અહીંયા. આ 35 વર્ષ, આ 45 અને 65 વર્ષ. આ વ્યક્તિનો ખર્ચાળુ સ્વભાવ રહેવાનો, કેમ કે આ 3 જગ્યાએ એ રીતનું છે. સાથે આ બિઝનેસમેનના પોળવા છે, સારામાં સારા. આ એનાલિસિસનો માસ્ટર છે. સાથે એનો ગુરુ શુક્ર, મંગળ, શનિ, સૂર્ય, બુધ, મંગળ, ચંદ્ર. સૂર્યનું કરવાનું છે. ઓડિયો દ્વારા કેસી વસ્તુ કરશે તો એને ફાયદો થશે. આ હાથ જોયો, આવો કોઈને હાથ હોય તો એનો અનુભવ કરવો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો. જય સ્વામિનારાયણ.